ડભોઈમાં જગતગુરુ રામાનુજાચાર્યની 1009મી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. ડભોઈમાં જગતગુરુ રામાનુજાચાર્યની 1009મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઐતિહાસિક નગરી ડભોઈમાં છેલ્લા 150 વર્ષથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખીને નગરજનોએ અત્યંત ઉત્સાહપૂર્વક ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. આ પવિત્ર શોભાયાત્રાનો પ્રારંભ વડોદરી ભાગોળ સ્થિત સવાઈ બાલાજી મંદિરથી કરવામાં આવ્યો હતો. યાત્રાના મુખ્ય આકર્ષણમાં ઢોલ નગારાના નાદ, મધુર ભજન કીર્તન, ધાર્મિક ઝાંખીઓ અને રામાનુજાચાર્યના ગગનભેદી જયઘોષ શહેરના મુખ્ય વિસ્તારો જેવા કે ટાવર, લાલ બજાર, કંસારા બજારમાં શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા હીરાબાગોળ ખાતે આવેલા મોટા બાલાજી મંદિરે ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી. 1.5 સદી જૂના વારસાનું આ પ્રતીક છે, ત્યારે આ પરંપરા છેલ્લા 150 વર્ષથી અવિરતપણે નિભાવવામાં આવે છે, જેમાં બાલ વૃદ્ધ સૌ કોઈ શ્રદ્ધાપૂર્વક જોડાય છે. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ડભોઈ પંથક જય શ્રીરામના નાદ સાથે આધ્યાત્મિક રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. નગરજનોની અતૂટ શ્રદ્ધાને કારણે આજે પણ ઐતિહાસિક નગરીમાં આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શ્રીમતે રામાનુજાય નમઃ. આજે શ્રી રામાનુજ સ્વામીની રામાનુજાચાર્ય આચાર્યની 1009મી જન્મ જયંતિ છે. આ વૈષ્ણવો માટે વિશિષ્ટ અદ્વૈત ફિલોસોફી વાળા છે, જે શંકરાચાર્યજી પછી 200 વર્ષે લગભગ 200 વર્ષે અવતર્યા છે. હવે અમારા વડવાઓએ લગભગ 150 વર્ષ પહેલા આ રામાનુજાચાર્ય જયંતિ પર આ શોભાયાત્રાની પરંપરા શરૂ કરેલી. અગાઉ પાલખીમાં એમને લઈ જવામાં આવતા હતા, પરંતુ હવે પરિસ્થિતિને જોતા હવે બગ્ગીમાં લઈ જઈએ છીએ. અને આ જે ચિત્ર છે તે લગભગ 150 વર્ષ પહેલા અમારા વડવા એટલે કે વેદાંત રાઘવાચાર્યજીએ જાતે બનાવેલું ચિત્ર છે. અને આજે પણ એ ચિત્રની અંદર જે કોઈ કલર વાપરવામાં આવ્યું છે એ કલર બિલકુલ ઝાંખો પડ્યો નથી. અને અવિરત આ 150 વર્ષથી આ પરંપરા ડભોઈ ગામમાં ચાલુ છે.